તો અમે આવી ગયા છીએ અગોડા ફોર્ટ અને અહીંયા જો ટિકિટ લેવાની હોય છે તો ટિકિટ લેવા પ્રસાદ ગયો છે અને જો હું તમને બતાવું કે આ જીવજંતુ છે ને આ એનો અવાજ આવે છે જો હા અહીંયા દેખાય છે આ જીવજંતુનો અવાજ આવે છે અને જો બહુ અહીંયા તાપ છે અત્યારે તો બધાય દુપટ્ટા કેપ અને છત્રી અને એવું બધું બધાય લઈ લીધું છે ને બહાર છે ને બહાર આવું કેપ ને એવું બધું મળે છે પણ અમારે કેપ નહોતી લઈને એટલે અમે નથી લીધી અને હવે અમે અગોડા ફોર્ટ જોવા જઈએ છીએ અને જો અહીંયા આપણો ફ્લેગ પણ આવી મસ્ત લગાવેલો છે તો હવે અમે જઈએ છીએ અગોડા ફોર્ટ અને હું તમને અંદર જઈને બતાવીશ કે અગોડા ફોર્ટમાં કેવું છે અત્યારે તો બહુ તાપ છે તો હવે અમે આગળ જઈએ જો આ ફોર્ટનો છે ને આખો નકશો છે હવે આમાં આપણને કંઈ ખબર પડતી નથી નકશામાં શું છે એ પણ હવે અંદર જઈને જોઈશું કે કઈ રીતનું શું છે એ તો ફાઇનલી છે ને અમે હવે કિલ્લા ઉપર આવી ગયા છીએ બહુ ઊંચો નથી પણ થોડાક દાદર ચડવાના હોય છે અને જો આવો છે આ કિલ્લો જો આ દેખાય છે ને આ જેકી શ્રોફનો બંગલો છે આ બંગલો મીન્સ એનો વિલાજ છે મોટો કે 80 કરોડનો છે એવું અમે એમને કીધું છે 80 કરોડનો છે જેકી શ્રોફનો બંગલો જો નીચેથી આવું દેખાય છે આ ઘણા બધા ટુરિસ્ટો છે અહીંયા અહીંયા જો આપણે રેમ્પ કહીએ ને એવું રેમ્પ જેવું છે જો અહીંયાથી આ છે ને રેમ્પ જેવું છે બસ આવો છે આ કિલ્લો જો હવે અહીંયાથી આવું દેખાય છે આ ફોર્ટ અને અહીંયા છે લાઇટ હાઉસ તો હવે મારે છે ને લાઇટ હાઉસ જો તમને એક મસ્ત વાત કહું તડકો છે ને આપણે છે ને બધું પેક કરી દીધું છે મોઢું ને બધું કારણ કે બહુ તાપ છે અને ઓલરેડી બહુ કાળા જ પડી ગયા છીએ જો હું તમને મારા શૂઝ બતાવું શૂઝ છે ને ઓલરેડી તૂટી જ ગયા હતા પણ આજે છે ને 4 ફેવિક્વિક વાપરીને છે ને આપણે શૂઝ રિપેર કર્યા છે કારણ કે હવે અત્યારે ક્યાં શૂઝ લેવા જવા તો આ શૂઝને 4 ફેવિક્વિક મારીને આજે આપણે એને શૂઝને રિપેર કર્યા છે ચાલો તો હવે છે ને આપણે 3 દિવસ હજી શૂઝને વાપરવાના છે તો ન જવું આપણે લાઇટ હાઉસ નથી જવાનું એવું છે જો અહીંયા છે ને લાઇટ હાઉસ છે તાલુકા પછી સત્રી તાલુકા તીસવાડી મોરમુગા સેલેક્ટી હા આવું છે આવું આ મેપ છે જેલનો ગોવાનો મેપ છે ઓકે હાલો બહુ ગરમી છે 5 કિલોમીટરમાં ગોવા છે હાલો બહુ તાપ લાગે છે શેમાં પાણી જોઈશ એમાં પાણી જોઈશ તમારે ટંકી છે એમ કે પાણી રાખવાની ટાંકી છે હા જો તમને આ જે દેખાય છે ને એ પાણીની ટાંકી છે જો અહીંયા એનો નકશો પણ છે આખો અહીંયા લખ્યું છે આમાં નાની ખિડકી બનાવી છે અને એની ઉપર છે ને છત બનાવી છે 23,76,000 ગેલન પાણી એટલું હમાય છે આમાં વોટર ટેન્ક આ એનો નકશો છે આવું તો બધું પહેલી વાર જોયું હા આ બધા એમ કહે છે કે આવું બાગડા જેવું કોણ છે વિડીયોમાં હમણાં તડકાની હિસાબે બાંધવું પડે ને કાં તો બહુ તાપ છે બળી જવાય ને એટલો તાપ છે અને એમાંય તે દરિયા કિનારે એટલે બહુ વધારે પડતો તાપ લાગે છે અને અહીંયા રેમ્પથી નીચે જવાનું છે આમ પવન આમ જોઈએ ને તો પવન બહુ સરસ છે પણ તાપ બહુ લાગે છે તડકો લાગે છે પવન સારો છે ઠંડો પવન આવે અહીંયા અને જો આખો કિલ્લો છે આવી આપણે જોયો એ રીતે
પહેલા જૂનું આવું બધું હતું જો. ઓલ્ડ બિફોર આફ્ટર આફ્ટર હા તે બિફોર ને આફ્ટર પહેલા આવું હતું અને અત્યારે આવું બની ગયું છે. એ આ શું છે? આ કોમ્પ્લેક્સ છે. કોમ્પ્લેક્સ જબરજસ્ત છે હો આ બધું. ઓકે અહીંયા એની એન્ટ્રી ફી 25 રૂપિયા છે. જોવા જેવું છે કારણ કે હિસ્ટ્રી છે આખી. એસએસમાં છોકરાઓને ભણવામાં આવે છે આ હિસ્ટ્રી પોર્ટુગીઝની. તો હવે અમે અમારી બસ તરફ જઈ રહ્યા છીએ, પ્રયાણ કરી રહ્યા છીએ. બધા તો પહોંચી ગયાનું એ ધીમે ધીમે જાઉં છું. જો કોઈ છત્રીવાળા, કોઈ ટોપીવાળા, કોઈ દુપટ્ટાવાળા. હા જો. અને હું છે ને તમને એક ફળ બતાવીશ. અહીં આપણે ઓલું ફળ જોવી, ક્યાં ગયું ફળ? જો અહીંયા હું તમને ફળ બતાવું. આ ફળ કયું છે ને અમને નથી ખબર. જેને ખબર હોય ને કોમેન્ટ કરજો. જો આવું છે ફળ. આપણે ત્યાં જમરૂખ આવે ને એવું જમરૂખ જેવું છે, પણ છે શું ને કાંઈ ખબર નથી. જેને પણ ખબર હોય ને કોમેન્ટ કરજો. જે લોકો અહીં આવ્યા હોય ને જેને જોયું હોય, જાણવું હોય ને આના વિશે જેને કોઈ ખબર હોય ને કોમેન્ટ કરજો કે આ ફળ કયું છે એમ. અમને તો આના વિશે કાંઈ ખબર નથી. અમને પહેલાં એવું લાગ્યું કે જમરૂખ છે એમ, પછી હાથમાં લીધું ને ત્યાં ખબર પડી કે આ તો કંઈક અલગ જ ફળ છે. તો જો અહીં બધા થાકી ગયા ને તો ઘડીક આરામ કરવા માટે બેસી ગયા છે. તડકામાં ચાલીને આવ્યા છીએ અને બહુ પાણીની તરસ લાગી છે. એટલે જો અમે છે ને અહીંયા બધા નાળિયેર પાણી પીવાનું નક્કી કર્યું છે. જો આજે અમે લઈએ છીએ ગોવાનું નાળિયેર પાણી. આને બહુ ઈચ્છા હતી કે ગોવાનું નાળિયેર પાણી પીવું છે. ગોવાનું એવું છે તો નાળિયેર પાણી પીજો એમ. એટલે છે ને આજે આપણે ગોવાનું નાળિયેર પાણી પીએ છીએ. કેવું છે ટેસ્ટમાં? બહુ મસ્ત છે. તો ચલો છે ને અમે બધા નાળિયેર પાણી પી લઈએ અને જેને જેને પીધું ને મને કહેજો કે તમને કેવું લાગ્યું, કોમેન્ટ કરજો. અમે હવે પી લઈએ ને પછી કહીએ કે કેવું છે એમ પાણી. પાણી તો હવે પી લીધું છે અને જો બધા મલાઈ ખાય છે. કેવી મલાઈ છે? બહુ મીઠી છે. તો જો અમુકમાં જાડી મલાઈ નીકળી છે, અમુકમાં પતલી મલાઈ નીકળી છે. તો ચલો હવે ખર્ચની બહાર આવ્યા હતા ને તો અહીંયા એક શોપિંગ સેન્ટર જેવું હતું. તો આ બંનેને છે ને બ્રેસલેટ ગમી ગયા હતા. તો એને છે ને બ્રેસલેટ લીધું છે. મારી પાસે છે એટલે મારે નથી લેવું, એની પાસે નથી તો એને છે ને બ્રેસલેટ લેવું છે. તો અહીંયા જો સુગર કેન જ્યુસ વાળો છે ને તો અમારા બધાને સુગર કેન જ્યુસનો ઓર્ડર આપવાનો છે. તો હવે આ બધાનો અમારા સુગર કેન જ્યુસનો ઓર્ડર આપી દેશે. આપણે પીવું છે અને બધાને સુગર કેન જ્યુસ પીવું છે એટલે કે શેરડીનો રસ પીવો છે. તો છે ને અહીંયા શેરડીના રસનો ઓર્ડર અપાઈ ગયો છે અને અહીંયા છે ને એ બંનેને શોપિંગ કરવી છે. તો એ બંને છે ને શોપિંગ કરે છે. બ્રેસલેટની લેવું છે તો એ બંને છે ને બ્રેસલેટની શોપિંગ કરે છે. બીજું ઘણું બધું છે અને ઓલરેડી આવું બધું તો અમારી પાસે છે, પણ એક આવું બ્રેસલેટ એને ગમ્યું હતું એને બ્રેસલેટ લીધું છે. અને બાકી ઘણું બધું છે અહીંયા લેવા જેવું. હવે જોઈશું, ગમી જશે ને તો અમે લઈ લઈશું. હું તમને જો બતાવી દઉં. અહીંયા છે ને આવું ઘણું બધી વસ્તુ છે. 100 પીસ માટેની એ છે. ગોવા સ્પેશિયલ જ છે આ બધી. છે ને એકદમ એન્ટિક કલેક્શન બધું ગોવાનું. કેમ છે? તમને ગમી ગયું એ બ્રેસલેટ? હે તમને બ્રેસલેટ ગમી ગયું? બેને બે મેં લીધા, એક બેને લીધું, મોટી બેને અને બે મેં લીધા. તે બે એક મારી માટે એક મારા જેઠના દીકરાને બહુ માટે. બે બ્રેસલેટ લીધા તે? હા. તે પણ એક લઈ લીધું? હા. મારી પાસે છે ને ઓલરેડી આવું છે એટલે મારે નથી લેવું. એ બંને પાસે નથી ને એટલે એ બંને લે છે. બહુ સરસ છે. જો આ એન્કલેટ ફાઇન છે. જો આ બેનને ગમ્યું એન્કલેટ, તે મને કહે કે તાર લેવું છે. તો જો આ કોડીવાળું એન્કલેટ છે. તો આ
હાઈ ફાઈન છે. આ બધા કોડીવાળા અને પથ્થરવાળા ને એ બધા એન્કલેટ છે. તો અમારું સુગર કેન જ્યુસ આવી ગયું છે અને અમે બધા સુગર કેન જ્યુસ એટલે શેરડીનો રસ પીએ છીએ. અને અહીંયા જો હજી બધા પી રહ્યા છે. એકદમ ઓરિજિનલ ટેસ્ટ છે ને, મસ્ત છે જો. અને આને તો હજી શોપિંગ બાકી છે, તો એ જોતી જાય છે અને રસ પીતી જાય છે. તો ચલો હવે બધા શેરડીનો રસ પણ પી લઈએ. મસ્ત ઠંડો રસ છે, કેમ મસ્ત ઠંડો એકદમ.